આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા પંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. બિલાડથી ગાંજાનું છૂટક વેચાણ કરતા 722 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો. ઉમરગામ તાલુકાના બિલાડ વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે એક આરોપીને વલસાડ એસઓજી ટીમે ઝડપી પાડ્યો હતો. બાતમીના આધારે એસઓજી ટીમે બિલાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રેડ કરી હતી. બિલાડ નરોલી રોડ ઉપર જગદીશભાઈની દુકાનમાં રહેતા દીપુ રામકુમાર વર્મા મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશને ગાંજાનું છૂટક વેચાણ કરતા ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 722 ગ્રામ ગાંજો જેની કિંમત આશરે 36,100 નો જથ્થો, એક મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 41,100 નો મુદ્દા માલ કબજે કરાયો છે. આ બનાવ અંગે દીપુ રામકુમાર વર્મા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પહેલા દમણથી સુરત તરફ દારૂ લઈ જતા બુટલેગરોના પ્રયાસ પર પાણી ફેરવતી વલસાડ જિલ્લા પોલીસ. વલસાડ પાંડે રોડ ઉપર પિકઅપ ટેમ્પામાં ₹3.64 લાખનો દારૂ લઈ જતા એક ઇસમ ઝડપાયો. વલસાડ પાંડેરા જૈન મંદિર પાસેથી દારૂ ભરેલ પિકઅપ ટેમ્પાને પોલીસે ઝડપી પાડ્યો હતો. 31 પહેલા ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો લાવવા બુટલેગરોના પ્રયાસ પર પોલીસે પાણી ફેરવ્યા છે. ત્યારે દમણથી ચોરી છુપીથી પિકઅપ ટેમ્પો નંબર GJ26T8834 માં સુરત તરફ લઈ જવાતા ₹3.64 લાખનો દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. વલસાડ એલસીબી પોલીસને કુલ 6.74 લાખનો મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 31ને લઈ ગુજરાતની તમામ બોર્ડર ઉપર વલસાડ જિલ્લા પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. વલસાડમાં ઓર્ગેનિક અને પ્રાકૃતિક સામગ્રીથી બનાવેલ અનોખી પાણીપુરી બાળકોથી વૃદ્ધો સૌ કોઈ સ્વાદની મજા માણી. વલસાડ વહીવટીતંત્ર દ્વારા આયોજિત સશક્ત નારી મેળા હાલ ખાણીપીણીના શોખીનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પાણીપુરીનું નામ સાંભળતા જ બલબલાના મોઢામાં પાણી આવી જાય છે, પરંતુ ઘણીવાર સ્વાસ્થ્યને કારણે લોકો તેને ખાવાનું ટાળતા હોય છે. પણ જો તમને એમ કહેવામાં આવે કે હવે પાણીપુરી ખાવાથી નુકસાન નહીં પણ ફાયદો થશે, તો જી હા, વલસાડમાં આયોજિત સશક્ત નારી મેળામાં એક એવી અનોખી પાણીપુરી મળી રહી છે જેમાં નથી પાણીનો ઉપયોગ થયો કે નથી ખાંડનો. તો કેવી રીતે બની છે આ સ્વાસ્થ્યવર્ધક પાણીપુરી, જુઓ આ અહેવાલમાં. વલસાડ વહીવટીતંત્ર દ્વારા આયોજિત સશક્ત નારી મેળો હાલ ખાણીપીણીના શોખીનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીં વલસાડના કોચવાડાના રાધિકા ઓર્ગેનિક અને આયુર્વેદા દ્વારા એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. અહીં પાણીપુરી સામાન્ય પાણીથી નહીં પરંતુ શુદ્ધ શેરડીના રસમાંથી બનાવવામાં આવી છે. આ ઇનોવેટિવ પાણીપુરીના સર્જક બીજલ ઠાકોરે સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપ્યું છે. નવાઈની વાત એ છે કે આ પાણીપુરીના મસાલામાં વપરાતા બટાકા, વટાણા અને ચણા બાફવા માટે પણ સાદા પાણીને બદલે શેરડીના રસનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. તીખું અને મીઠું પાણી બનાવવા માટે પણ શેરડીનો રસ વપરાયો છે, જેમાં ખાંડ કે કોઈ પણ પ્રિઝર્વેટિવ ઉપયોગ કરવામાં નથી આવ્યો. સામાન્ય રીતે પાણીપુરી સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય છે, પરંતુ અહીં ઓર્ગેનિક અને પ્રાકૃતિક સામગ્રી હોવાથી બાળકોથી લઈ વૃદ્ધો સુધી સૌ કોઈ આનો સ્વાદ માણી રહ્યા છે. મારું નામ હેતવી પરમાર છે. અમે પાણીપુરી શેરડીના રસમાંથી બનાવીએ છીએ. રગડો એ શેરડીના રસમાં જ બાફવામાં આવે છે. તીખું અને મીઠું પાણી પણ શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે. એ સ્વાસ્થ્ય માટે સારું છે. એમાં પાણી, સુગર કંઈ પણ નથી યુઝ થયું, શેરડીનો યુઝ થયો છે અને નો પ્રિઝર્વેટિવ છે. સો એ બહુ જ સારી છે આપણા હેલ્થ માટે. લોકોનો સારો પ્રતિસાદ છે, અમને લોકોને ખૂબ ભાવે પણ છે. મારું નામ જાગૃતિ દેસાઈ. પાણીપુરી એ લોકો એમ કહે છે કે શેરડીના રસમાંથી બનાવી, પણ મને બહુ ભાવી, બહુ મસ્ત છે. જરા બી ટેસ્ટ એમ અલગ છે એવું નથી લાગતું કે પેલી પૂરી નહીં મજા આવે કે એવું નથી. બહુ જ ફાઇન છે પાણીપુરીનો ટેસ્ટ. જરા તીખી કરાવડાવજો તો વધારે સરસ લાગે. શેરડીના રસમાંથી બને છે એટલે જ અમે ખાવા આવ્યા. મારું નામ બીજલ ઠાકોર, રાધિકા ઓર્ગેનિક એન્ડ આયુર્વેદા. અમારી પાણીપુરી શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે. એ જેની ખાસિયત છે કે આમાં પાણીનો જરા બી ઉપયોગ કરવામાં નથી આવતો, એની જગ્યાએ શેરડીના રસનો ઉપયોગ કરવામાં આવે છે. અને બાફવા માટે પણ વટાણા અને બટાકાને શેરડીના રસમાં બાફવામાં આવે છે અને તીખું પાણી પણ શેરડીના રસમાં
બનાવવામાં આવે છે અને આમાં જે ચટપટું તીખું મીઠું પાણી જે આમલીની ચટણીથી બનાવવામાં આવે છે તેમાં પણ શેરડીનો રસનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી, કારણ કે આ શેરડીના રસમાંથી બનાવવામાં આવી છે. શેરડીના રસ આપણા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક કહેવાય. તો આ ઠંડીમાં આપણે શેરડીના રસની પાણીપુરી ખાવી એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક કહી શકાય. ગીર સોમનાથના વેરાવળમાં સિંહ પરિવાર વાડી વિસ્તારનો રોડ ક્રોસ કરતા વિડીયો વાયરલ. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ખંડેરી ગામે સિંહ પરિવારના ધામાના વિડીયો સામે આવ્યા છે. વેરાવળના ખંડેરી ગામ અને તેના આસપાસના વિસ્તારોમાં સિંહ પરિવાર રોડ ક્રોસ કરતા વિડીયો કાર ચાલક દ્વારા મોબાઈલમાં કેદ કર્યો હતો. સોશિયલ મીડિયા પર સિંહ પરિવારનો વિડીયો વાયરલ થયા હતા, જેમાં એક સાથે 4 સિંહ વાડી વિસ્તારનો રસ્તો ક્રોસ કરતા હોય તેવો વિડીયો સામે આવ્યા છે. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. વલસાડના મૂડી ગામે રહેણાંક વિસ્તારમાં દીપડો લટાર મારતો હોવાનો વિડીયો સીસી કેમેરામાં કેદ. વલસાડના મૂડી ગામ ખાતે રહેણાંક વિસ્તારમાં દીપડો લટાર મારતા હોવાનું સામે આવ્યું છે. મૂડી બસ સ્ટોપ નજીક દીપડો લટાર મારતા સીસી કેમેરામાં દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. દીપડાની લટારના સીસીટીવી વાયરલ થયા હતા. સ્થાનિકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે વલસાડ જિલ્લામાં વિવિધ ગામોમાં દીપડો રહેણાંક વિસ્તાર તરફ આવી ચડતા લોકોમાં ચિંતા વ્યાપી જવા પામી છે. વલસાડના જુજવા આઈપી ગાંધી શાળા અને ડીએલ શાહ પ્રાથમિક સ્કૂલ દ્વારા જ્ઞાન સેતુ વાલી શાળાઓનો સમાગમ યોજાયો. બાળકોએ રંગીચંગી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કર્યા. તેજસ્વી તાલોએ ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરાયા. વલસાડના જુજવા ખાતે આવેલ શ્રી જુજવા વિભાગ કેળવણી મંડળ સંચાલિત આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળા તેમજ એનડીએલ શાહ પ્રાથમિક શાળા દ્વારા જ્ઞાન સેતુ વાલી શાળા અને શિક્ષકોના સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને શાળા દ્વારા બાળકોએ રંગેચંગી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી પ્રેક્ષકોના મન જીતી લીધા હતા. આ શાળાના ગત વર્ષે બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરનાર તેજસ્વી તાલાઓને મંચ ઉપર બોલાવી ટ્રોફી એનાયત કરી હતી. તેમજ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા જયેશભાઈ પટેલ, નાયબ શિક્ષણ નિયામક ગાંધીનગર દ્વારા બાળકો, શિક્ષકો અને વાલી સૌને તેમની આગવી પ્રવચન દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે આજના વિદ્યાર્થીઓ ખૂબ ભણે અને ઉચ્ચ હોદ્દો ધારણ કરે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહી સભામાં અભિવૃદ્ધિ વધારી હતી. શાળાના પ્રમુખ સુનિલભાઈ પટેલ મંડળની કાર્યશૈલી તથા હાલ સુધીની પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપી હતી. કાર્યક્રમનું સંચાલન સોનલબેન અને દીપિકાબેન દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતે આભાર વિધિ પ્રિન્સિપાલ સુનિલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. પ્રાર્થનાના પવિત્ર સ્વરો સાથે આપણું હૃદય વધુ એવા સાચવી આજના આ પ્રેરણાદાયી કાર્યક્રમને અર્થપૂર્ણ બનાવવા યોગેશભાઈ અને બીજા ટ્રસ્ટી મેમ્બરશ્રીઓ, શાળાના આચાર્યશ્રી સુનિલભાઈ અને એમની સમગ્ર શિક્ષકની ટીમ, એવા શ્રી ભરતભાઈ દેસાઈના સ્વપ્નને મૂર્તિમંત સ્વરૂપ આ સુવિધાજનક ગુણવત્તાસભર શાળાના રૂપમાં નિહાળી રહ્યા છું. પુસ્તકો પૂરતું જ નથી. શિક્ષણ એ વિચારને દિશા આપે છે, એ સ્વપ્નોને પાંખ આપે છે, એ જીવનને ઉજ્જવળ અર્થ આપે છે. શિક્ષણ એ એવો દીવો છે કે અજ્ઞાનના અંધકારને દૂર કરી
ભીખુભાઈ, જેમણે ગુજરાતીમાં 90 નવીનભાઈ 90.83% સાથે પટેલ, પ્રિન્સિપાલ શ્રી આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળા જુજવા. આજરોજ જુજવા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળા જુજવા, ડીએલ શાહ પ્રાઇમરી શાળા જુજવાના સંયુક્ત ઉપક્રમે જ્ઞાન સેતુ શાળા, વાલી અને શિક્ષણનો સમાગમનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મંડળ સંચાલિત બંને શાળાના બાળકોએ સરસ મજાનું પરફોર્મન્સ કર્યું. સાથે સાથે બંને શાળાના વાલીઓને વલસાડ જિલ્લાનું ગૌરવ કહી શકાય એવા જયેશભાઈ એમ પટેલ સાહેબ દ્વારા સરસ વક્તવ્ય આપવામાં આવ્યું, અને જેમાં બાળકો, વાલીઓ અને શિક્ષણને શાળા કેવી રીતે સાંકળી શકે અને કેવી રીતે સમાજનો વિકાસ થાય એના માટે સરસ વક્તવ્ય થકી એક સરસ કાર્યક્રમ કરી શક્યા. અમે શાળા વતી જુજવા વિભાગ કેળવણી મંડળનો અને પ્રમુખ સાહેબનો અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરીએ છીએ. સુનિલભાઈ પટેલ, પ્રમુખ જુજવા વિભાગ કેળવણી મંડળ. આજ રોજ જ્ઞાન સેતુના કાર્યક્રમમાં આઈપી ગાંધી શારીરિક માધ્યમિક શાળા અને ડીએલ શાહ પ્રાઇમરી સ્કૂલનું એક સુંદર સમારંભનું આયોજન કરવામાં આવ્યું. એમાં બંને શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એના વાલીઓ પણ ઘણા ઉપસ્થિત રહી કાર્યક્રમને આનંદ માણ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત આપણા વલસાડના લોકલાડીના ધારાસભ્ય ભરતભાઈ પણ ઉપસ્થિત રહી અમારા કાર્યક્રમને બિરદાવ્યો હતો, અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી તેજલબેન, તાલુકા પંચાયતના પ્રમુખ સભ્ય દર્શારીબેન અને સરપંચ શ્રી મોહિનીબેન પટેલ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખૂબ જ સુંદર પૂર્ણ કરવામાં આવ્યો. સૌનો આ પ્રસંગે હું આભાર માનું છું. તો આ આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.